જેમના વર્ગોનો સરવાળો સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 4 જેમના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન બે કીધી ક્રમિક ધન પૂર્ણાંક એટલે આખો આંકડો છે અને ધન છે અને ક્રમિક છે એટલે બે વચ્ચે એટલું તફાવત હોય જો 4 પછી ક્રમિક 5 આવે 5 પછી 6 આવે ટૂંકમાં જે સંખ્યા હોય બીજી સંખ્યા એનાથી એક વધારે હોય એટલે માની લો કે એક સંખ્યા x છે તો બીજી એનાથી એક વધારે એટલે x + 1 થઈ તો ધારો કે માગેલ સંખ્યાઓ x અને x + 1 છે હવે જો આ બંનેના વર્ગોનો સરવાળો 365 છે આ બે એટલે કઈ તો કે એક x અને બીજી x + 1 એક x બીજી x + 1 ઈ બેયના વર્ગ અને એનો પાછો સરવાળો આ બેયના વર્ગ કર્યા એનો સરવાળો કર્યો બરાબર છે 365 માટે પેલું જો x વર્ગ એમનો પ્લસ x + 1 આખાનો વર્ગ પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજાનો વર્ગ એ જો આગળ કૌંસમાં પ્લસ હતા એટલે આ બધા એમનો પ્લસ રહ્યા જો માઈનસ હોત તો બધા નિશાની ફરી જાય બધે લાગુ પડે આના બરાબર 365 x વર્ગ વત્તા x વર્ગ 2x વર્ગ વત્તા 2x એમ 365 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જાય તો 1 - 365 એટલે -364 બરાબર 0 બધાયમાંથી 2 કોમન નીકળે x વર્ગમાંથી 2x વર્ગમાંથી 2 લ્યો એટલે x વર્ગ વધશે અહીંયાથી 2 લ્યો એટલે x વધશે અને અહીંયાથી 2 લ્યો એટલે 182 વધશે આના બરાબર 0 હવે 182 ના એવા બે ભાગ પડવાના કે બાદબાકી કરતા 1 વધવો જોઈએ તો બાદબાકી કરતા 1 વધે 182 ના એવા બે અવયવ લેવાના કે બાદબાકી કરીને 1 વધારવાનો છે તો 14 * 13 એટલે 182 થાય 14 માંથી 13 બાદ કરો એટલે 1 વધે તો તમારા બે ભાગ આવા થયા 14x અને 13x -182 બરાબર 0 આગળ x વર્ગ m હવે વત્તા x છે તો આ બેમાં મોટા આગળ પ્લસની નિશાની નાના આગળ એનાથી વિરુદ્ધ નિશાની મૂકો તો જ બેની બાદબાકી થાય અને તો જ આ બેન સાદુરૂપ ધન હવે પહેલા બેમાંથી x કોમન નીકળે x વર્ગમાંથી x લ્યો એટલે x વધે અહીંયાથી x લ્યો એટલે 14 વધે માઈનસ આ બેમાંથી -13 કોમન કાઢો તો x + 14 વધે આના બરાબર 0 તો પાછા x + 14 કોમન નીકળ્યા અહીંયા વધ્યા x અહીંયા -13 બરાબર 0 તો x + 14 બરાબર 0 જો આ બે કૌંસનો ગુણાકાર 0 થયો તો એનો મતલબ એવો થાય કે 0 આરે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થાય તો આ કૌંસનું મૂલ્ય 0 હોય તો આ કૌંસનું મૂલ્ય 0 હોય તો એક વખત આપણે x + 14 બરાબર 0 લઈએ બીજી વખત x - 13 બરાબર 0 લઈએ અને x - 13 બરાબર 0 તો x બરાબર -14 x બરાબર આ સામે જાય એટલે +13 થી હવે જો આ જવાબ શક્ય નથી શું કામ તમારી x જે છે ધારેલી કિંમત કેવો કીધો છે કે ધન પૂર્ણાંક આ ઋણ આવ્યો એટલે આ જવાબ શક્ય નથી તો -14 એ ઋણ પૂર્ણાંક હોવાથી શક્ય જવાબ નથી માટે તમારે માન્ય કયો કરવાનો થયો તો કે x બરાબર 13 હવે જો સંખ્યા તો કેવી કીધી કે એવી સંખ્યાઓ શોધો બે સંખ્યાઓ છે એક x છે બીજી કઈ છે x + 1 તો 13 + 1 બીજી સંખ્યા કઈ થાય 14 માટે x + 1 બરાબર 13 + 1 એટલે 14 તો આમ માગેલ સંખ્યાઓ 14 અને 13 છે હવે એના પછીનો દાખલો
કે એક કાટકોણ ત્રિકોણ કીધું એટલે કે આપણે કાટકોણ ત્રિકોણ પહેલા દોરી લઈએ આઈડિયા આવે. પછી એમાં જેવું કીધું હોય રકમ મુજબ એ પ્રમાણે આવતું જવાનું. માની લો કે આપણે એક આવો કાટકોણ ત્રિકોણ દોર્યો અને એ ત્રિકોણને નામ આપી દઉં છું હું ABC. એમાં બી ખૂણો મેં 90 અંશનો દર્શાવ્યો. બી ખૂણો કાટકોણ છે. એમાં જો પાયા ભેદ છે એના પાયા કરતા હવે કાટકોણ ત્રિકોણમાં છે ને એક કર્ણ ઉપર ભેદ મળે અને બાકી આ બે બાજુ જ છે એકબીજા ઉપરની ભેદ કહેવાય. જો આ BC ભેદ લેતા હોય તેના માટે AB પાયો ગણાય છે અને જો AB ભેદ લેતા હોય તો BC પાયો ગણાય છે. માની લો કે આપણે પાયો BC અને કહીએ છીએ અત્યારે આને કહીએ છીએ ભેદ અને આ છે તમારો કર્ણ. હવે તમને શું કીધું છે કે પાયો છે કર્ણનું માપ 13 સેમી. આ AC કાટખૂણાના નામે કર્ણ આનું માપ 13 સેન્ટીમીટર. પછી બીજું કે ત્રિકોણનો ભેદ તેના પાયા કરતા 7 નાનો છે. જો આને તમે પાયો કહો છો એના કરતા ભેદ નાનો છે, ભેદ ઓછો છે. માની લો કે પાયાનું માપ લંબાઈ એની x સેન્ટીમીટર હોય. ધારો કે આ x સેન્ટીમીટર છે તો આ ભેદ છે એનાથી 7 નાનો એટલે x - 7 સેન્ટીમીટર તમે આ ભેદની લંબાઈ થાય. હવે જે આકૃતિ દોરી એમાં આપણે ધારેલું છે બધું તેનું વર્ણન લખવું પડે કે ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ, કર્ણની લંબાઈ AC બરાબર 13 સેમી તથા ધારો કે પાયો BC બરાબર x સેમી તથા વેધ પાયા કરતા 7 સેમી નાનો હોવાથી AB બરાબર થાય આનું માપ x થયું એનાથી આ વેધ 7 નાનો છે x - 7 સેન્ટીમીટર. હવે એ જોવાનું છે. તમને એમ કીધું છે કે આની બે બાજુના માપ ગોતો તો બે બાજુના માપ ગોતવા માટે કે x વાળું દ્વિઘાત સમીકરણ આવે તો તમે એના માપ ગોતો. તો દ્વિઘાતમાં તો વર્ગ આવે તો આ x ના બધે વર્ગ ક્યાં લેવા જવા? તો આ ત્રિકોણ તમને જો કેવું કીધું છે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ માટે જો આ x નો વર્ગ ને x - 7 માં ન્યાય ક્યાંક વર્ગ જોતો હોય તો એના માટેનું એક એવું સૂત્ર આવે જો પાયથાગોરસનો પ્રમેય વાપરો તો આ બે ના વર્ગનો સરવાળો આના વર્ગ જેટલો થાય એનામાં કિંમત મૂકો તો આ બે વર્ગ વાળું એક સમીકરણ મળી જાય તમને દ્વિઘાત. તો એનો ઉપયોગ કરીને તમારે x ગોતવાનો છે. ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસ શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણના માપના વર્ગ એ કાટખૂણો સમાવતી બે બાજુ AB અને BC એ બેના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો હોય. કર્ણ એટલે AC. તો AB એનું માપ છે x - 7 એનો સ્ક્વેર, BC એનું માપ છે x એનો સ્ક્વેર, AC એનું માપ છે 13 એનો સ્ક્વેર. જો પહેલું માઈનસ બીજું આખાઈનો વર્ગ એના જેવી રકમ થઈ. તો પહેલાનો વર્ગ માઈનસ 2 * x * 7 એટલે 14x પ્લસ બીજાનો વર્ગ 7 નો વર્ગ 49 પ્લસ આ x વર્ગ એમનો 13 નો વર્ગ થાય 169 x વર્ગ વત્તા x વર્ગ 2x વર્ગ માઈનસ આ 14x જો આ વત્તા 49 એમનો આ 169 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જાય સામે વધે 0 તો 2x વર્ગ ઓછા 14x જો પ્લસ માઈનસ માઈનસ થાય પણ જવાબ જે આવશે નિશાની મોટાની એટલે ઋણ નિશાની રહે. તો આ બેની બાદબાકી x120 આના બરાબર 0. ત્રણેયમાંથી બે સામાન્ય લ્યો એટલે અહીંયા x વર્ગ વધે -7x વધે એટલે -60 વધે. ઈ બે કોમન નીકળીને સામે 0 ના છેદમાં વયા જાય એટલે 0 થઈ જાય. 60 ના એવા બે ભાગ પાડવાના કે બાદબાકી કરતા 7 આવવા જોઈએ. 60 ના એવા બે અવયવ જો 60 ના ઘણાય ભાગ પડે 10 ચોક 60 થાય 12 × 50 થાય 15 ચોક 60 થાય. એમાંથી બાદબાકી કરતા હાથ વધેવા ગયા તો કે એક જ થાય. જો 12 × 5 એટલે 60 12 માંથી 5 બાદ કરો એટલે 7 વધે તો
તો આપણા બે ભાગ ક્યાં થયા? એક 12x અને બીજો 5x. હવે જો તમારે કેવા લઈ આવવા છે? -7 આવી જોઈએ બેન બાદબાકી કરવી હોય તો બે આગળ એક આગળ પ્લસ એક આગળ માઈનસ. તો મધ્યમ પદની નિશાની મોટાને અને નાના પદની એનાથી વિરુદ્ધ નિશાની. પહેલા બે માંથી x કોમન નીકળે, x વર્ગમાંથી x લ્યો x વધશે, અહીંયાથી x લ્યો એટલે 12 વધે. આ બે માંથી +5 કોમન નીકળે, અહીંથી 5 લ્યો એટલે x વધે, અહીંથી 5 લ્યો એટલે 12 વધે, એના બરાબર 0. તો પાછા x - 12 કોમન નીકળે, અહીંયા બધા x, અહીંયા +5, આના બરાબર 0. તો આ બે કૌંસનો ગુણાકાર 0 ક્યારે હોય? આનું મૂલ્ય 0 હોય અથવા તો આનું મૂલ્ય 0 હોય. 0 હારે જ ગુણાકાર 0 થાય. તો એક વખત આ કૌંસ બરાબર 0 લ્યો અને બીજી વખત x + 5 બરાબર 0 લ્યો. તો x બરાબર 12 આવશે અને આના ઉપરથી -5 આવશે. હવે જો છોકરાઓ x ની બે કિંમત મળી, એક -5 ને 12. તો તમે ધાર્યું છે x શું છે? તો કે પાયો ધાર્યો છે, પાયાની લંબાઈ x. તો લંબાઈ કોઈ દિવસ પાયાની ઋણ ન હોય એટલે -5 જવાબ શક્ય નથી. x બરાબર -5 એ BC નું માપ શક્ય નથી, કારણ કે પાયાની લંબાઈ ક્યારે ઋણ ન હોય. માટે BC બરાબર x બરાબર તમારો જવાબ શક્ય કયો થયો? 12 સેમી. પછી તમારે વેધનું માપ ગોતવાનું હતું AB. AB બરાબર હું તમારે ધાર્યું છે x - 7 છે. x - 7 એટલે 12 - 7 એટલે 5 સેમી. તો આમ વેધની લંબાઈ 5 સેમી અને પાયાની લંબાઈ 12 સેમી મળે. અહીંયા આગળ પૂરો. એના પછીનો દાખલા નંબર 6. એક કુટીર ઉદ્યોગ ગૃહ ઉદ્યોગમાં કેટલીક માટીની વસ્તુ એક દિવસમાં બનાવે. કેટલી બનાવે છે એની ખબર નથી. કેટલું ટૂંકમાં સંખ્યા, કેટલી વસ્તુની સંખ્યામાં ઉત્પાદન થાય છે. એટલે કે રમકડા બનાવે તો 10 રમકડા બનાવે છે કે 20 રમકડા બનાવે છે કે ખબર નથી. આપણી કેટલું બનાવે છે એની દોરવાનું છે. ધારો કે ડેઈલી છે ઈ એક નિશ્ચિત દિવસ, એટલે કોઈ એક દિવસની જ વાત કરી છે. એ દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે વસ્તુના બમણા. કેટલી વસ્તુ બનાવી ખબર નથી. માની લો કે આપણે તે દિવસે એને કેટલી સંખ્યામાં વસ્તુ બનાવી ખબર નથી. તે દિવસે x સંખ્યાની વસ્તુ બનાવી, 10 હોય, 15 હોય, 20 હોય. ધારો કે નિશ્ચિત દિવસે x વસ્તુઓનું ઉત્પાદન થાય છે. બરાબર. હવે તમને શું કીધું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલા રૂપિયામાં બને છે? તો પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એના બરાબર શું કીધું છે? જો તે દિવસે વસ્તુના બમણા કરતા, એટલે જે સંખ્યામાં જે કેટલી વસ્તુઓ છે એના બમણા, એટલે કે વસ્તુની સંખ્યા એના બમણા એટલે એને ગુણ્યા 2, એના કરતા 3 વધારે એટલે +3. આના ઉપરથી લખ્યું કે ઉત્પાદન કિંમત એ વસ્તુની સંખ્યાના બમણા, એટલે વસ્તુની સંખ્યા એના બમણા એટલે ગુણ્યા 2 અને એનાથી 3 વધુ એટલે +3. ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન કિંમત કેટલી થાય? તો કે 2 ગુણ્યા વસ્તુની સંખ્યા એટલે x +3. હવે હું કીધું છે કુલ ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા. કુલ ઉત્પાદન ખર્ચ તે દિવસનો 90 રૂપિયા છે. હવે જો કુલ ઉત્પાદન ખર્ચ, કુલ એટલે જેટલી વસ્તુ બનાવી હોય બધાયનો ખર્ચ. તો કેટલી સંખ્યામાં વસ્તુઓ બની? તો કે x સંખ્યાની વસ્તુઓ બની. માની લો કે એક વસ્તુ તમારે 15 રૂપિયાની પડતી હોય, ડેઈલી તમે 10 વસ્તુઓ બનાવો છો તો 15 15 15 15 15 10 વખત લ્યો ને 15 ગુણ્યા 10 કરો. ટૂંકમાં જે વસ્તુ બને છે એની સંખ્યા એને ગુણ્યા એ વસ્તુની પાછળ તમે ખર્ચો કેટલો કરો છો એ બેને શું કરો છો તમે? ગુણાકાર. કે વસ્તુની સંખ્યા
વસ્તુની સંખ્યા એટલે ઉત્પાદન થતી વસ્તુની સંખ્યા ગુણ્યા ઉત્પાદન ખર્ચ, પ્રત્યેકનો દરેકનો ઉત્પાદન ખર્ચ, એ બેનો ગુણાકાર થઈ તો એ કુલ ખર્ચ તમને મળે. તો કુલ ખર્ચ કેટલો છે 90 રૂપિયા. ઉત્પાદન ખર્ચ એક વસ્તુનો કેટલો છે 2x + 3 એટલે ગુણ્યા કુલ વસ્તુની સંખ્યા છે x. 2x ગુણ્યા x 2x નો વર્ગ, x ગુણ્યા 3 3x, આ બાજુ આવશે એટલે માઈનસ થઈ ગયું બરાબર 0. 90 ગુણ્યા 2 એટલે 180. 180 ના એવા બે ભાગ પાડવાના કે બાદબાકી કરતા 3 આવવા જોઈએ. તો 15 ગુણ્યા 12 એટલે 180 થાય. 15 માંથી 12 જાય એટલે 3 વધે. તો આપણાના અવયવ એવા પડશે 2x વર્ગ, એક 15x અને બીજો 12x બરાબર 0. આ બેનો જો બાદબાકી કરવાની, અંતિમ પદ આગળ માઈનસ ની નિશાની છે એટલે બાદબાકી થવી જોઈએ. બાદબાકી કરવા માટે આ બે આગળ વિરુદ્ધ નિશાની જોઈએ. તો વિરુદ્ધ નિશાનીમાં પ્લસ કોણ ને માઈનસ કોણ, તો મોટા આગળ મધ્ય પદની નિશાની એટલે પ્લસ ની અને નાના ને એનાથી વિરુદ્ધ. જો આ 15x માંથી 12x જાય એટલે વત્તા 3x વધી ગઈ. તો આ બેયમાંથી x કોમન નીકળે એટલે અહીંયા 2x વધ્યા, અહીંથી x લ્યો એટલે 15 વધે. આ બેયમાંથી -6 કોમન નીકળે, -6 લ્યો એટલે 2x વધે, -6 આમાંથી લ્યો એટલે પેલા પ્લસ થઈ જાય. 90 માંથી 6 લ્યો એટલે 15 6 90 એટલે અહીંયા 15 વધશે, સામે વધે 0. પાછા 2x + 15 કોમન નીકળ્યા અને અહીંયા x અને અહીંયા -6 વધ્યા, આના બરાબર 0. તો બે કૌંસનો ગુણાકાર 0 ક્યારે થાય કે 0 હારે જ ગુણાકાર 0 થાય કે આ 0 હોય અથવા તો આ 0 કે 0 * x - 6 0 થાય અથવા તો 2x + 15 * 0 બરાબર 0. તો કયો 0 છે ખબર નથી. તો 2x + 15 બરાબર 0 અને x - 6 બરાબર 0. તો 2x બરાબર +15 સામે જાય એટલે માઈનસ થઈ જાય અને 2 વયો જાય ગુણાકારમાંથી સામે છેદમાં. એમાં x બરાબર સામે જાય -6 છે એ થઈ જાય +6. હવે જો x શું છે ઉત્પાદન થતી વસ્તુની સંખ્યા, કેટલી સંખ્યામાં વસ્તુ બને છે. તો વસ્તુની સંખ્યા કોઈ એમ ન કે અમારી માન્ય બિસ્કિટની ફેક્ટરી હોય તો -100 પેકેટ કાયમ બનાવે, એવો જવાબ ન હોય. કારણ કે વસ્તુની સંખ્યા કોઈ દિવસ ઋણ હોય નહીં, એટલે -15/2 જવાબ શક્ય નથી. કે વસ્તુની સંખ્યા ઋણ ન હોવાથી -15/2 શક્ય નથી, માટે x બરાબર 6. હવે જો 2x + 3 એવું છે દરેક માટેનો ખર્ચ, પ્રત્યેકનો ઉત્પાદન ખર્ચ બરાબર છે 2x + 3. 2x એટલે 6, 6 2 12 + 3 એટલે 15 થાય. તો આ દરરોજ તે દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા 6 અને પ્રત્યેકનો ઉત્પાદન ખર્ચ 15 રૂપિયા હોય.